નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં હવે ભાવનગરમાં 1 ફેબ્રુઆરીએ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। ભાવનગર શહેરમાં 1 તારીખના રોજ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના હાદાનગર અક્ષર પાર્કમાં બેનરો પણ લાગ્યા છે। 1 તારીખે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેસમાં બાકીના દોષિતોને પણ પકડવામાં આવે તેવી માંગ સાથે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે। કૃણાલ, હવે નવનીત બાલદિયા કેસમાં 1 તારીખે ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન રાખવામાં આવ્યું છે। શું કાર્યક્રમ રહેવાનો છે? બિલકુલ, જો વાત કરીએ જિજ્ઞાસા તો જે પ્રમાણે નવનીત બાલદિયા અને જે માર મારવાનો મામલો છે તેને લઈને ચોક્કસથી હવે ભાવનગર શહેરના જે વિવિધ વિસ્તારો છે તે વિસ્તારોમાં જે બેનરો છે તે લગાડવામાં આવ્યા છે, જેમાં 1 તારીખના રોજ કહી શકાય કે અક્ષર પાર્ક જે આદાનગર છે તે વિસ્તારમાં સાંજના 4 કલાકે ન્યાય સભાનું જે આયોજન છે તે થનાર છે અને તેના ભાગરૂપે હવે વિવિધ જે વિસ્તારો છે ભાવનગર શહેરના, જેમાં વાત કરીએ તો કુંભારવાડા, આદાનગર, પુલસર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં અત્યારે જે છે તે બેનરો લગાડવામાં આવ્યા છે કે ન્યાય સભામાં કોળી સમાજના જે લોકો છે તેને હાજર રહેવા માટેની જે સૂચના ની સાથે જે છે તે બેનરો છે તે બેનરો લગાડવામાં આવ્યા છે। 1 તારીખના રોજ ન્યાય સભાનું જે આયોજન છે તે થનાર છે, જેમાં કોળી સમાજના આગેવાનો જે છે તે આ ન્યાય સભામાં જોડાશે। મોટી સંખ્યામાં કોળી સમાજના જે આગેવાનો છે તે ન્યાય સભામાં ઉપસ્થિત રહે તે પ્રકારની સંભાવના છે તે અત્યારે જોવા મળી રહી છે। જિજ્ઞાસા। જી કૃણાલ, આભાર જાણકારી માટે।